આ પુસ્તકોનો જોઈએ. બધા પુસ્તકો એટલે આપણે શું ડિસ્પ્લે મૂકીએ તો માણસ ખબર મારા વિચારો રજૂ કરવા માટે ઊભી થઈ છું. પુસ્તકથી માનવીનો માનસિક વિકાસ થાય છે, શબ્દ ભંડાર થાય છે. પુસ્તકથી વાંચેલું યાદ રહે છે. ઘણા ફાયદા થાય છે. તો પુસ્તકથી ફાયદા થાય છે એટલે નુકસાન થતું નથી. તો પછી શા માટે તમે પુસ્તક વાંચી કેટલું બધું નુકસાન થાય છે? આંખો બગડી શકે છે, યાદશક્તિમાં ઘટાડો થઈ શકે છે, એમ ઘણા બધા નુકસાનો થઈ શકે છે. હા, તમે મોબાઈલમાંથી શીખી શકો, નો ડાઉટ, પણ તમારે મોબાઈલમાંથી વધારે પડતું શીખવાનો કોઈ ફાયદો ખરો? જો તેનાથી નુકસાન જ થતું હોય તો પછી શા માટે મોબાઈલનો ઉપયોગ કરો છો અને પુસ્તકોનો ઉપયોગ કરતા નથી? યાદ રાખો, આપણો કાયમી મિત્ર પુસ્તક જ છે, મોબાઈલ પણ નથી. આપણા સાહિત્ય સર્જનનું અંતિમ લક્ષ્ય વાંચક જ છે. જો તમને કોઈ પ્રશ્ન યાદ ન રહેતો હોય તો તેનું સતત મનન અને વાંચન કરવાથી તે પ્રશ્ન યાદ રહી જતો હોય છે. તો પછી શા માટે પુસ્તકોનો ઉપયોગ કરતા નથી? અમારી શાળાના અમારા વર્ગ એવા વિનોદ સાહેબનો વચ્ચે નવા ને નવા પુસ્તકો લાવે છે ને એ પુસ્તકોમાંથી કંઈક ને કંઈક નવું શીખવા મળતું હોય છે. જો તમે પુસ્તકો વાંચો તો તમને રોજને રોજ કંઈક ને કંઈક નવું શીખવા મળતું હોય તે તમારી પાસેથી પૈસા તો લેતા નથી, તો પછી ક્યારે પુસ્તકોનો ઉપયોગ કરતા નથી? તો મારું સાંભળો ને પુસ્તકોનો ઉપયોગ કરો. જય હિન્દ, જય ભારત.